વઘારેલી ખીચડી બનાવવા માટે મેં મગની દાળ લઈ લીધી છે, મસૂરની દાળ લઈ લીધી છે, ચોખા લઈ લીધા છે, અડદની દાળ લઈ લીધી છે અને ચણાની દાળ લઈ લીધી છે. આપણે 4 પ્રકારની દાળ લીધી છે. તો ફ્રેન્ડ, ખીચડી બનાવવા માટે મેં 2 ચમચી અડદની દાળ લીધી છે, 2 ચમચી મસૂરની દાળ લઈશ અને 2 ચમચી ચણા દાળ લઈશ અને 2 ચમચી મગ દાળ લઈશ. કારણ કે મારે ખીચડી 3 વ્યક્તિ માટે જ બનાવવાની છે. તમારે જો ઘરના સભ્યો વધારે હોય તો તમે આ બધું વધારે લેવાનું. અને તમારે જેટલા સભ્યોનું બનાવવું હોય અને વધારે માપમાં ખબર ન પડે તો તમે કમેન્ટ સેક્શનમાં જરૂરથી કમેન્ટ કરજો, આપણે એમનું ઉત્તર આપશું. જોઈ શકો છો વાટકીમાં થોડી અધૂરી એટલે આપણે દાળ લઈ લીધી છે, 2 ચમચી લીધી છે. હવે આપણે એક બાઉલમાં લઈ લઈશું બધી દાળ. હવે જેટલી દાળ હોય એટલા જ સામે ચોખા લેવાના. તો આપણે આ વાટકીમાં પૂરી વાટકી નથી, થોડી અધૂરી હતી તો એટલા આપણે સામે ચોખા લઈ લીધા છે. તો એ ચોખાને દાળમાં મિક્સ કરી નાખવા. હવે આપણે આને 2 થી 3 પાણીએ ધોઈ લઈશું. હવે આ દાળ અને ચોખા મિક્સ કરી દીધા છે. આનું આપણે માપ કર્યું તો 1.5 વાટકી જેટલા થયા ચોખા અને દાળ. હવે એને મિક્સ કરી દીધા છે. હવે આપણે એની અંદર મૂકી દઈશું. 1.5 વાટકી છે તો આપણે અંદર 2 લોટા પાણી મૂકીશું. હવે આ પાણીને આપણે ઉકળવા મૂકવાનું છે. હવે એમાં આપણે અડધી ચમચી મીઠું ઉમેરીશું, અડધી ચમચી હળદર ઉમેરીશું અને 1.5 પાવડું તેલનું મોરણ આપી દઈશું. મોરણ નાખી દીધું છે. હવે આપણે ગેસ પર આંધણ આવવા માટે આ કુકરને ચડાવી દઈશું. તો આપણે આને 3 પાણીએ સરખી રીતે ધોઈ લેશું. ધોઈ અને આ રીતે બધું પાણી કાઢી નાખવાનું છે. મેં 2 પાણીએ ધોઈ છે, પછી એકવાર આપણે ધોઈ લઈશું. તો જોઈ શકો છો આપણે સારી રીતે ખીચડી ધોઈ લીધી છે. હવે આપણે આંધણ આવે પછી ખીચડીને કુકરમાં નાખવાની છે. તો ફ્રેન્ડ, મેં એક મીડિયમ સાઇઝનું બટેટું લઈ લીધું છે. આ બટેટાને આપણે સુધારીને સારી રીતે ધોઈ અને ખીચડીમાં બાફવામાં સાથે નાખી દેવાનું છે. તો હું એને સુધારી લઉં. આમાં તમે બીજા કોઈ વેજીટેબલ પણ ઉમેરી શકો છો. તો તમે જોઈ શકો છો બટેટું સુધારી અને હું બાફવામાં નાખી દઈશ. તો ફ્રેન્ડ, બટેટું સુધારી લીધું છે. હવે હું આને પણ 3 પાણીએ ધોઈ લઈશ. એટલે આપણે બટેટું સારું થઈ જશે. ખીચડીમાં વેજીટેબલ તમે નાખશો તો વેજીટેબલનો સ્વાદ એકદમ મસ્ત આવશે. કરું છું.
ફ્રેન્ડ, તમે ફાઇનલી જોઈ શકો છો આપણી ખીચડીનું આંધણ આવી ગયું છે. જો પાણી ઉકળવા લાગ્યું છે. હવે આપણે એમાં બટેટા ઉમેરી દઈશું અને મેં થોડા સિંગદાણા ફોલી લીધા છે, તો આપણે આ મગફળીના દાણા પણ અંદર ઉમેરી દઈશું. આ બાજુ બટેટા છે, તો ભરેલા બટેટા ઉમેરી દઈશું. હવે આપણે ખીચડી ઉમેરી દઈશું અંદર. ફ્રેન્ડ, મેં બધું અંદર ઉમેરી દીધું છે. હવે આપણે આ ચમચા વડે બધું મિક્સ કરી લઈશું. પછી આપણે કુકરનું ઢાંકણ ઢાંકી દઈશું અને 5 સીટી પાડી લઈશું. તો ફ્રેન્ડ, ફાઇનલી મેં વઘાર માટે ડુંગળી, મીડિયમ સાઈઝની ડુંગળી લઈ લીધી છે, લસણ લઈ લીધું છે, મીઠો લીમડો અને એક મરચી લઈ લીધી છે. હવે હું ડુંગળી અને મરચાંને સુધારી લઉં. તો ફ્રેન્ડ, તમે જોઈ શકો છો મેં લસણ અને મરચાં ખાંડણીમાં લઈ લીધા. તો ફ્રેન્ડ, આપ જોઈ શકો છો આપણી ખીચડી સરસ મજાની બફાઈને તૈયાર થઈ ગઈ છે. હવે એને આપણે એક બાઉલમાં કાઢી લઈશું. હવે આપણે એનો વઘાર કરશું. તો તમે જોઈ શકો છો. તો ફ્રેન્ડ, તમે આ ખીચડીમાં આપણે 4 દાળ ઉમેરી હતી, એના સિવાય આપણે 5મી તુવેર દાળ પણ ઉમેરી શકો છો. મેં આમાં તુવેર દાળ ઉમેરી છે, પણ હું તમને એટલું વિડીયોમાં બતાવતા ભૂલી ગઈ હતી. તો તમે બાફતી વખતે એમાં તુવેર દાળ પણ ઉમેરી શકો છો. તો ફ્રેન્ડ, હવે આપણે આ ખીચડીનો વઘાર કરવાનો છે. તો ખીચડી વઘારવા માટે મેં આ તપેલીમાં 3 પાવરા તેલ લઈ લીધું છે. આ પાવરાના માપ પ્રમાણે આપણે 3 પાવરા તેલ લઈ લીધું છે. હવે આપણે એમાં અડધી ચમચી રાઈ ઉમેરી દઈશું. ગેસની ફ્લેમ મેં મધ્યમ જ રાખી છે. તો આપણી રાઈ ફૂટી ગઈ છે. હવે એમાં આપણે અડધી ચમચી જીરું ઉમેરીશું, અડધી ચમચી હિંગ ઉમેરીશું, 2 બાદિયા અને 1 તજનો ટુકડો લઈ લીધો છે, એ પણ અંદર નાખી દઈશું. 2 સૂકા મરચાં અને 2 થી 3 કમલપત્રના પાન લઈ લીધા છે, એને પણ આપણે વઘારમાં નાખી દઈશું. હવે આપણે સારી રીતે કરી લઈશું. મેં અહીં લીમડાના પાનની ડાળી લીધી છે, તેમાંથી આપણે પાન છૂટા કરી અને એને પણ વઘારમાં નાખી દઈશું. આપણે આ લસણ મરચાંની પેસ્ટ બનાવી હતી, એને પણ વઘારમાં ઉમેરી. સૂકી ડુંગળી સુધારી દીધી છે, એને પણ આપણે ઉમેરી. હવે આપણે આને સારી રીતે મિક્સ કરી દઈશું. તો આપણે મસ્ત મજાનો વઘાર થઈ ગયો છે, તમે જોઈ શકો છો. હવે આપણે આ વઘારને 2 મિનિટ માટે પાકવા દઈશું. આપણે ખીચડીમાં અડધી ચમચી મીઠું ઉમેર્યું હતું અને ખીચડી મેં ચાખી તો થોડી મોરી હતી, એટલે આપણે અડધાની અડધી ચમચી મીઠું ઉમેરી દઈશું, જેથી કરી અને આપણે આ ડુંગળીનો વઘાર સરખી રીતે પાકી લઈશું. અને આપણે વઘારમાં જ ઉમેરવાનું છે, જેથી કરી વઘાર સરખી પાકી જાય. ફ્રેન્ડ, તમને મારો વિડીયો ગમતો હોય તો મારી ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને તમારી બેનને ફૂલ સપોર્ટ કરજો, જેથી કરી અને આગળના વિડીયોમાં હું તમને આવી અવનવી રેસીપી બતાવતી રહીશ. આમાં તમે ટમેટાં પણ ઉમેરી શકો છો, પણ મેં અત્યારે ટમેટાં નથી ઉમેર્યા, કારણ કે અમારે ઓછા પ્રમાણમાં ટમેટાં ખાય છે, એટલા માટે. આ રીતે બનાવેલી ખીચડી તમે બાળકોને પણ ખવડાવી શકો છો અને મોટા પણ ખાઈ શકે છે.
કારણ કે આ બાફેલી ખીચડી ફૂલ પૌષ્ટિક તત્વોથી ભરપૂર છે અને બાળક માટે તો બહુ સ્વસ્થ માટે તો નિરોગી છે. હવે તમે જોઈ શકો છો આપણો વઘાર પાકીને તૈયાર થઈ ગયો છે. તો એમાં આપણે 1 ચમચી લાલ કાશ્મીરી મરચું લઈ લીધું છે, અડધી ચમચી હળદર ઉમેરી દીધું છે, થોડું ધાણા જીરું ઉમેરી દઈશું. હવે આપણે મિક્સ કરી લઈશું. હવે આપણે બાફેલી ખીચડી આ વઘારમાં ઉમેરી દઈશું. તો ફ્રેન્ડ ફાઇનલી આપણે ખીચડીને વઘારી નાખી છે. તમે જોઈ શકો છો ખીચડી પાકી પણ ગઈ છે, સાઈડમાં તેલના બબલ્સ આવવા લાગ્યા છે. હવે આપણે એમાં ઉપરથી થોડો ગરમ મસાલો નાખી દઈશું અને હવે ચમચા વડે બધું મિક્સ કરી દઈશું. તો આપણી વઘારેલી ખીચડી બનીને થઈ ગઈ છે તૈયાર. તમે જોઈ શકો છો. તો આવી એકદમ સ્વાદિષ્ટ રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને લાઈક કરી દેજો. અને જો તમને વિડીયો ગમ્યો હોય તો કમેન્ટ સેક્શનમાં જરૂરથી કમેન્ટ કરજો. તો જય માતાજી, ફરી મળીએ એક નવી રેસીપી સાથે. તો બાય.